ગુજરાતના ખેડા જિલ્લામાં એક મોટો અકસ્માત થયો હતો। મોડી સાંજે મેશ્વો નદીમાં નહાવા ગયેલા એક જ પરિવારના 6 સભ્યો નદીમાં ડૂબી ગયા હતા। આમાંના મોટા ભાગના કિશોરો પિતરાઈ ભાઈ બહેનો હતા। મૃતકોની ઓળખ દિવ્યા રામજી સોલંકી, ભૂમિકા ભૂપેન્દ્રભાઈ જાદવ, ફાલ્ગુની જનરલ પંકજભાઈ સોલંકી, મયુર અને ધ્રુવ પંકજભાઈ સોલંકી તરીકે થઈ છે। આ ઘટનાને કારણે ગામમાં વાતાવરણ ગમગીન બની ગયું છે। ઘટનાની માહિતી મળતા જ ગ્રામજનોએ નદીમાં બચાવ કાર્ય શરૂ કર્યું છે। આ અંગે પોલીસે જણાવ્યું કે આ ઘટના કનીજ ગામમાં બની હતી અને અંગે ખેડાના એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે 14-21 વર્ષની વયના લોકો જે ભાઈ બહેનો કે પિતરાઈ ભાઈ હતા મેશ્વો નદીમાં નહાવા ગયા હતા, જેમાં તેઓ ડૂબી ગયા અને તેમાં 4 છોકરીઓ અને 2 છોકરાઓ હતા। 6 મૃતદેહો મળી આવ્યા છે। 6 મૃતકોમાંથી 2 કનીજ ગામના રહેવાસી હતા અને તેમના પિતરાઈ ભાઈઓ તેમજ અમદાવાદથી તેમને મળવા આવ્યા હતા। અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટનાની માહિતી મળ્યા બાદ અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી। એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ। તો આપને જણાવી દઈએ કે એક મોટી ઘટના સામે આવી છે। પરિવારના 6 લોકોના મોત નીપજ્યા છે। નદીમાં નહાવા પડ્યા હતા। ગુજરાતના ખેડાની આ એક ઘટના છે। નદીમાં નહાવા ગયેલા એક જ પરિવારના 6 સભ્યો નદીમાં ડૂબી ગયા હતા। આમાંના મોટા ભાગના કિશોરો પિતરાઈ ભાઈ બહેનો હતા। મૃતકોની ઓળખ દિવ્યા રામજી સોલંકી, ભૂમિકા ભૂપેન્દ્રભાઈ જાદવ, ફાલ્ગુની જનરલ પંકજભાઈ સોલંકી, મયુર અને ધ્રુવ પંકજભાઈ સોલંકી તરીકે થઈ છે। આ ઘટનાને કારણે ગામમાં વાતાવરણ ગમગીન બની ગયું છે। ઘટનાની માહિતી મળતા જ ગ્રામજનોએ નદીમાં બચાવ કાર્ય શરૂ કર્યું। આ અંગે પોલીસે જણાવ્યું કે ઘટના કનીજ ગામમાં બની હતી અને ખેડાના એસપી રાજેશ ગઢિયાએ જણાવ્યું હતું કે 14 થી 21 વર્ષની વયના 6 લોકો જે ભાઈ બહેન કે પિતરાઈ ભાઈ હતા મેશ્વો નદીમાં નહાવા ગયા હતા, તેઓ ડૂબી ગયા અને 4 છોકરીઓને 2 છોકરાઓ હતા। 6 મૃતદેહો મળી આવ્યા છે। 6 મૃતકોમાંથી 2 કનીજ ગામના રહેવાસી હતા અને 4 તેમના પિતરાઈ ભાઈઓ હતા જે અમદાવાદથી તેમને મળવા આવ્યા હતા। અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટનાની માહિતી મળ્યા બાદ અમદાવાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી। એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી।